પુષ્ટિ માર્ગમાં બધા જ વૈષ્ણવો સંપૂર્ણપણે ઠાકોરજીની સેવા કરતા હોય તેવું ઓછું જોવા મળે. પણ જે વૈષ્ણવ ઘરે પણ સેવા કરે અને શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના નિધિ સ્વરૂપ સન્મુખ પણ આવીને સેવા કરે અને ગુરુ ઘરની પણ સેવા કરે, આ ત્રિવિધ સેવા જે વૈષ્ણવ કરતો હોય નિસ્વાર્થ ભાવથી, તેના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા અને ગૌલોકની પ્રાપ્તિ, ભગવત ધામની પ્રાપ્તિ એની નિશ્ચિત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. આપણા શાસ્ત્રોમાં 84 વૈષ્ણવ અને 252 ભગવદીના વાર્તાજી અને મહાપ્રભુજીના શાસ્ત્રમાં નિબંધ અને નવરત્ન ગ્રંથ, આ બધી જગ્યાએ ગુરુ સાનિધ્ય, ગુરુ આજ્ઞા, ગુરુ સેવા તેનું બહોળો મહત્વ શ્રી આચાર્ય ચરણે બતાવ્યો છે. આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે શ્રી ઠાકોરજી સીધી વૈષ્ણવથી વાતચીત કરવી અથવા તો આજ્ઞા કરવી, આ આજના કાલમાં અત્યંત કઠિન છે. તો શ્રી ઠાકોરજીની આજ્ઞા, ઠાકોરજીની ઈચ્છા, તે જાણવાના ઉપાય શું, કેમ સમજવું? જ્યારે આપણે પ્રભુ સેવામાં લાગીએ ત્યારે જોજો તરત મન ન લાગે. લગભગ વૈષ્ણવને એવું થાય કે પહેલાં 3 મહિના ખૂબ પ્રેમથી સેવા કરે, પછી રોજનો રૂટીન બની જાય અને ફટાફટ સેવા કરીને મંદિરને તાલા મંગલ કરી બહાર આવીને મોબાઈલ ઉપર બેસે, ત્યારે આમ હૃદયને શાંતિ થાય કે હાસ આવ્યા પાછા લૌકિકમાં, રૂટીન બની જાય. પણ શ્રી ઠાકોરજી એટલા કૃપાળુ છે. શ્રી મહાપ્રભુજીની કાનીથી, કાની એટલે શ્રી મહાપ્રભુજીને વચ્ચે રાખીને જ્યારે આપણે સેવા કરીએ તો શ્રી ઠાકોરજી તે જીવાત્માની સેવા ભલે જલ્દી કરતો હોય, ઓછું મન લગાવીને કરે, ઘણીવાર મન વિના કરે, તો પણ શ્રી ઠાકોરજી મહાપ્રભુજીને જોઈને આજના જીવાત્માની સેવાને સ્વીકાર કરે છે. અને એ સેવા કરતાં કરતાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ્યારે મન લાગવા લાગે તો ઠાકોરજીની ઈચ્છા શું છે એ કેમ જાણવું? આજના સમયમાં ઠાકોરજી આપણી સેવાથી પ્રસન્ન છે કે નહીં તે કેમ જાણવું? તો પહેલો પ્રકાર સમજો વૈષ્ણવ, સેવા પૂર્ણ કર્યા પછી કોઈ પણ પ્રકારના લૌકિક ચિંતા કે ઉદ્વેગ તે તમને ઘેરી ન રાખે અને સેવામાંથી જ્યારે લૌકિકમાં આવો તો પ્રસન્ન ચિત્ત હોય. જેદી આવો પ્રસન્ન ચિત્તથી તમે સેવા પૂર્ણ કરીને બહાર આવો, તમારે સમજવાનું કે શ્રી ઠાકોરજીએ આજે પ્રસન્નતાથી મારી કરેલી સેવાને સ્વીકૃત કરી છે. આ પહેલી નિશાની. આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે ઘણીવાર વૈષ્ણવને ઈચ્છા થાય કે હું ઠાકોરજી માટે આ કરાવું કે તે કરાવું, કંઈ પણ ઈચ્છા જાગે, તો એને કેમ જાણવી? તો શ્રી આચાર્ય ચરણ સ્પષ્ટ કરે છે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં, વિશેષતશ્ચેદ આજ્ઞા સ્યાત અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. સમજો વૈષ્ણવજનો, તમને મનમાં કોઈ પ્રકારની પ્રેરણા થઈ, જેમ તમને બતાડું કે આ ઘણા બિચારા મુંબઈના એવા વૈષ્ણવ કે જેમને સત્સંગનો અભાવ હોય, તો અમે આવા ફોટા સુધી જોયા છે કે આજે ઓલી ક્રિસમસનો દિવસ છે તો શ્રી ઠાકોરજીને પણ ઓલી સેન્ટા ક્લોઝની જે ટોપી હોય ને એ ધરાવે, એટલે કે પહેરાવે, અથવા તો લૌકિક કોઈ પણ પ્રકારના વસ્ત્રો ધારણ કરાવે.
એક વાત પાકી સમજજો, પુષ્ટિ માર્ગમાં ખાસ કરીને પુષ્ટિ પ્રભુ છે તે ન મંત્રથી બંધાયેલા છે, ન તંત્રથી બંધાયેલા છે, ન સંપત્તિથી બંધાયેલા છે, ન આપણામાં કોઈ રહેલા હુનરથી બંધાયેલા છે. પુષ્ટિ પ્રભુ એવા છે કે જે શ્રી મહાપ્રભુજી અને મહાપ્રભુજીના માર્ગ અનુસાર નિસ્વાર્થ ભાવનો જે પ્રેમ છે, એનો જે સાવ નાનો તાંતણો છે, એનાથી આપણા પુષ્ટિ પ્રભુ બંધાયેલા છે. જો મહાપ્રભુજીનો ક્રમ, મહાપ્રભુજીની રીતિ, એનો આપણે ત્યાગ કરીને લૌકિક રીતિ અપનાવીએ તો શ્રી ઠાકુરજીની એ લૌકિક રીતિમાં પ્રસન્નતા હોતી નથી. મર્યાદા માર્ગની દ્રષ્ટિએ જુઓ, મીરાબાઈ ભગવાન સાથે ઓતપ્રોત હતા, નતા એવું નથી, તો મર્યાદા માર્ગી ભક્ત હતા, એ ક્યાં પુષ્ટિ માર્ગી હતા. પણ ગલતી ક્યાં કરી ગયા જુઓ, કે રાજાએ ઝેર મોકલાવ્યું તો એ ઝેર પણ શું કે શ્રી ઠાકુરજીને ભોગ ધર્યો. પુષ્ટિ માર્ગી રીતિ શું કહે છે, જેટલું જેટલું ઉત્તમ અને આપણા પ્રભુ આપણા બાલક છે, આપણા ધણી છે, આપણા સર્વસ્વ છે, એને આપણે ઝેર કેમ ધરાવી? ન ધરાવીએ વિષ આપણે. એમને જે ગમે, એમને પ્રિય હોય અને મહાપ્રભુજીએ જે બતાવ્યું હોય તે આપણે બધું ધરાવીએ પ્રભુ. તો સમજો વૈષ્ણવજનો, પુષ્ટિ માર્ગીય સેવા અને પુષ્ટિ પ્રભુની આજ્ઞા, એ આજ્ઞા પુષ્ટિ માર્ગને અનુકૂળ છે તો અવશ્ય કરવાની. જો પુષ્ટિ માર્ગ એ પ્રકારથી અલગ હોય અને આવા સેન્ટાક્લોઝ જેવા વસ્ત્ર ધરાવવાનો મુદ્દો આવે તો ત્યાં ભાવ નહીં કરવાનો, મને ભાવ થયો. એવી રીતે પુષ્ટિ માર્ગમાં સેવા ન હોય. પુષ્ટિ માર્ગ આખો સ્ટ્રક્ચર જ શ્રી મહાપ્રભુજીથી, પુષ્ટિ માર્ગીય સ્નેહ પણ શ્રી મહાપ્રભુજીથી. પુષ્ટિ પ્રભુ પણ પોતાનું વ્રજનું નંદગ્રહ છોડીને તમારા ઘરે એક ખાનામાં કે એક રૂમમાં, અમે વૈષ્ણવના ઘરે જઈએ એટલે જો અમને બધે ચક્કર મરાવે, જે ઉપર પધારો ને આખા ઘરમાં ચક્કર લગાવો, આપ જુઓ એટલા સરસ રૂમ બનાવ્યા હોય ને પછી છેલ્લે પૂછીએ ઠાકુરજીને કે એક ખાનો ઠાકુરજી માટે હોય ખાલી. તો ભાઈ શું કે 10 બાય અથવા 12 બાય 6નો એક નાનકડો એક રૂમ, કે ભાઈ શું કે આ ઠાકુરજીનું છે. આપણા પ્રભુ કેટલા કૃપાળુ છે, વિચાર કરો. કિમાસનમ તે ગરુડાસનાય, જેને ગરુડનો આસન છે, લક્ષ્મીજી જેના પત્ની છે, નંદગ્રહ છે, વૈકુંઠ ધામ છે, શું કમી છે? એમને આવશ્યકતા નથી ક્યાંય જવાની. શ્રીમદ ભાગવત બતાવે છે, નૈવાત્મન પ્રભુરયમ નિજલાભ પૂર્ણ. કોઈ એમને માન આપે, કોઈ એમને ભોગ ધરાવે, કોઈ એમને શૃંગાર કરે, કોઈ એમને મોંઘી વસ્તુ ધરે, એવી જરૂર નથી. એમ લક્ષ્મીજી જેમના ચરણ દબાવતા હોય એને આધુનિક આપણી મોંઘી વસ્તુ શું અસર કરે? બોલો, ચરણ લક્ષ્મીજી દબાવે. જે લક્ષ્મીજી માટે આખી દુનિયા સવારથી ઉઠીને રાત સુધી દોડાદોડી કરે છે, એ લક્ષ્મીજી શું કે ક્ષીરસાગરમાં એમના ચરણ દબાવે છે. તો આપ તો નિજલાભપૂર્ણ છે. પણ માનમ જનાદ વિદુષ કરુણો વિણીતે, ભગવાન કૃપાળુ એવા છે કે તમે જેવું તેવું ધરો ને, પણ જો શ્રી મહાપ્રભુજીને વચ્ચે રાખીને ધરો તો કરુણો વૃણીતે, એટલા કરુણામય છે કે એનું પણ આપ પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે. યદ્યદ જનો ભગવતે વિદધીત માનમ તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. પ્રિય વૈષ્ણવજનો, કહેવાનું તાત્પર્ય, પહેલો પ્રકાર ઠાકુરજી પ્રસન્ન છે એનું આપણો મન પ્રસન્ન રહીએ. ઠાકુરજીના હૃદયનું કેમ જાણવું? પુષ્ટિ માર્ગને ને મહાપ્રભુજીની રીતને અનુકૂળ આજ્ઞા થાય ને એ કાર્ય કરો. જેમ કે હવે તમને બતાડું, ઘણા વૈષ્ણવ, એક વૈષ્ણવને અમે ત્યાં ગયા તો નીચે કટોરીમાં ઓલા કેટબરી
એના ચોકલેટ રાખેલા હતા. એટલે અમે પૂછ્યું કે ભાઈ આ શું છે? તો અમને વિનંતી કરી કે જે આ છોકરાઓનો જન્મદિવસ હતો, સ્કૂલમાં ચોકલેટ વાંટ્યા, તો ઠાકુરજીનો શું દોષ? તો એમાં શ્રી ઠાકુરજીનો શું દોષ? એમને પણ થવા જોઈએ. આ લૌકિક ભાવ કહેવાય. પુષ્ટિ માર્ગમાં આ ભાવ લાગુ ન પડે. પુષ્ટિ માર્ગમાં તો એક મિશ્રીનો ટૂંક શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી ધરો. આપણા ઠાકુરજી અનેક ગણા 56 ભોગનો આનંદ ભાવથી, પ્રેમથી અને મહાપ્રભુજીની આજ્ઞાથી ધરેલા એક મિશ્રીના ટૂંકમાં આપ કૃપા કરીને સ્વીકાર કરે છે. એવા કૃપા છે. એટલે પુષ્ટિ માર્ગમાં જે કાર્ય કરો એ એમની રીત અનુસાર કરો ને એ રીત અંતર્ગત જ્યારે આજ્ઞા થાય, એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી, વિશેષતશ્ચેદ આજ્ઞા સ્યાત અંતઃકરણ ગોચર તદા વિશેષ ગત્યાદિ ભાવ્યમ ભિન્નમ તુ દૈહિકાત. તમને અંદર પ્રેરણા પણ થાય કે હું આજ કેટબરી ધરું તો તરત જોવાનું કે ભાઈ આ રીત આપણી છે, મહાપ્રભુજીની આ પ્રકારની આજ્ઞા છે. ન હોય તો એવું વૈષ્ણવે કરાય નહીં, અને દૈહિક આજ્ઞા પણ મનાય નહીં. તો પ્રિયજનો, કથનનો તાત્પર્ય કે આ બે પ્રકારથી પુષ્ટિ માર્ગમાં આપણે સેવાનું અનુકરણ કરી શકીએ. અને આવા વૈષ્ણવ જ્યારે આપણી વચ્ચેથી શ્રી ઠાકુરજી પાસે જાય, પ્રભુ પાસે ગયા છે એની પ્રસન્નતા હોય, પણ આપણા વચ્ચેથી આટલા સ્નેહ રાખવા વાળા વૈષ્ણવ દૂર થાય, એનો આપણને દુઃખ અને ખેદ હોય અંદર ખૂબ. આજે સંપૂર્ણ ગુરુ આજ્ઞામાં ચાલનારા એવા આપણા પરમ ભગવદી ચંદ્રિકાબહેનની માલા પહેરામણી છે. એ પ્રસંગે આવડો વૈષ્ણવ સમાજ ઉપસ્થિત છે. આવા વૈષ્ણવની આવી ભવ્ય માલા પહેરામણી હોય તો એ વૈષ્ણવ પણ પ્રસન્ન હોય, પરિવારે પ્રસન્ન હોય, અમને પણ ભારોભાર પ્રસન્નતા હોય, અને વૈષ્ણવજનો પણ એમાં સંમિલિત થઈને ખૂબ ખૂબ પ્રસન્ન અને આનંદમાં હોય છે. ખૂબ જ આનંદની વાત છે કે આજે એ પ્રસંગમાં આટલા કીર્તનકારો અને આવો બહોળો વૈષ્ણવ સમાજ છે. આજે અમે એમની ખૂબ ખૂબ યાદી કરીએ છીએ. સાથે સાથે જેમ હમણાં પૂર્વમાં કહ્યું, તારીખ 1 જાન્યુઆરી અને પોષ સુદ દસમના આપણા નાથ ચતુર્ભુજ સ્વરૂપ, તમને ટૂંકમાં એ વાર્તા પ્રસંગ બતાવીએ કે સામાન્યમાં મદન મોહનજી આવી રીતે 2 ભુજા અને બંસી ધારણ કરી ને બિરાજતા હોય. આપણા મદન મોહન પ્રભુ શ્રી મહાપ્રભુજીના સેવક ગદાધર દાસજી માથે, કે જે વૈષ્ણવ પાસે એક પણ રૂપિયો હતો નહીં, કે કોઈ દી રૂપિયાનો સંચય કરતા નહીં, આજે જે દ્રવ્ય આવ્યું આજે ને આજે ઠાકુરજીને અરોગાવી દી. આવું અવ્યાવ્રત વ્યવહાર કરવાવાળા ગદાધર દાસ કપિલ, એમની ઉપર આપણા શ્રી મદન મોહનજી બિરાજતા. એકવાર એમની પાસે કાંઈ દ્રવ્ય નહોતું, એટલે પછી જલ્દી કટોરીમાં કે પ્રભુ દાલ અરોગજો, ભાત અરોગજો, શાક અરોગજો. કરે શું? કાંઈ ન હોય તો શું અરોગાવે? માંગવા ન જતા, ક્યાંય લેવા ન જતા. પછી 2 દિવસ આ ક્રમ ચાલ્યો, પોતે ભૂખા રહે અને ભાવ કરીને ભોગ ધરે. 3જા દિવસે એક યજમાન આવ્યો, એણે રૂપિયા આપ્યા, તો એટલો બધો તાપ થયો કે હું મારા ઠાકુરજીને કાંઈ નથી અરોગાવી શકતો. એટલે બજારમાંથી જઈ શુદ્ધતાથી જ્યાં બ્રાહ્મણો વાનગી બનાવતા ત્યાંથી જલેબી લાવી શ્રી મદન મોહનજીને ભોગ ધરી અને કહ્યું, પ્રભુ આપ અરોગો. ત્યારે એમના ભાવરૂપ જલેબીને જોઈ ને આપણા શ્રી મદન મોહન પ્રભુ 2 ભુજાને બદલે 4 ભુજા કરી ને એ જલેબીને અરોગ્યા. તો આપણા પ્રભુ એવા છે કે જે નિષ્કિંચન વૈષ્ણવને ત્યાં પણ જલ અરોગીને પણ ચલાવે, અને પ્રેમથી 56 ભોગ ધરો તો એ પણ આનંદથી 4 ભુજાથી અરોગે. જૂના સમયમાં ગામમાં બહુ વીજળી નહોતી ને, ત્યારે કોઈને કરંટ લાગે એટલે બસ લાકડાને અડી રાખો અને ઓલાનો હાથ પકડીને ખેંચો તો કરંટ ના લાગે, એવી માન્યતા હતી. પછી કોઈએ કહ્યું કે ભાઈ લાકડાને અડો,
ખાલી અડી રાખો દે, ઓલા કરંટવાળા તો અડો તો કરંટ લાગે જ, પણ લાકડાથી એના હાથને અડો ને તો કરંટ ના લાગે. એમ જેબમાં માસ્ક હોય તો કાંઈ કોરોના ના આવે એવું નથી, તો આવે. એટલે એને અહીં પહેરીએ ને તો એ સંપૂર્ણપણે એ રક્ષા થાય છે. તો 56 ભોગ માટે ગાઈડલાઇનનું અનુકરણ કરતા સર્વેને અમારો ખૂબ ખૂબ આમંત્રણ છે. સાથે સાથે ભગવદ્ ઈચ્છાથી, ભગવત કૃપાથી અને પૂજ્ય શ્રી કાકાજીના આશીર્વાદથી આપણા લાલપુર રોડ સંભાગ બાજુ ટૂંક સમયમાં પૂજ્ય શ્રી કાકાજીની આજ્ઞાથી આપણી હવેલીમાંથી નિધિ સ્વરૂપ, નાના સ્વરૂપ એ આ બાજુ પધરાવી અને ભવ્ય હવેલીનું નિર્માણ કરવા અમે જઈ રહ્યા છીએ. અને ભવિષ્યમાં અમારે જ 2 બાળકો છે, એટલે એક બાળક પણ અહીં બિરાજી શ્રી ઠાકોરજીની સેવા કરી સત્સંગ અને વચનામૃત દ્વારા આગલી જે યુવા પેઢી અને યુવા વર્ગ છે એના ઉત્થાન માટે ભવિષ્યમાં પ્રયત્નશીલ થવાના છે. આ એક અલૌકિક કાર્ય છે. અમારા સંપૂર્ણ વૈષ્ણવ સમાજનો અમને સંપૂર્ણ સહયોગ અને સંપૂર્ણ હાજરી એ આ કાર્યમાં અવશ્ય જોશે. તો એમાં પણ આપ બધા અમારી સાથે જોડાજો. ભગવત કૃપાથી એ કાર્ય પણ સુંદર રીતે સંપન્ન કરીને વૈષ્ણવોને દર્શન સેવાનો લાભ થાય.